हेलो स्टूडेंट्स, टॉपिक 7.3 આપણે હજી સ્ટાર્ટ કરશું। સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું નામ સમજ્યા કે સંતુલન એટલે શું, બરાબર। તો આપણે ટોપિક ટિક કરી લઈએ કે જે પૂછાવાના છે આ વર્ષ માટે। તો શરૂઆતથી ચાલુ કરીએ તો તમે પેન્સિલથી ટિક કરો। 7.1 નથી એટલે ક્રોસ કરી દો। 1.1 પણ નથી, 1.2 પણ નથી, પેજ ટર્ન કરીએ। 1.3 પણ નથી, 1.4 એ નથી, ક્રોસ કરવાનો। નેક્સ્ટ પેજ 1.5 નથી, 7.2 નથી પણ એનો આલેખ ટીક કરો કારણ કે બેઝિક કોન્સેપ્ટ આપણે આ સમજ્યો છે, બરાબર। ટોપિક નથી પણ આલેખ કરવાનો છે। નેક્સ્ટ પેજ 7.3 છે જે હવે સ્ટાર્ટ કરશું આપણે। નેક્સ્ટ પેજ 7.4 છે, 7.4.1 પણ છે। આપણે બ્લુ કલરનું હેડિંગ જોવાનું, હા। 7.4 છે, 4.1 છે, પેજ ટર્ન। 7.5 છે, મળ્યું 7.5 197 ઉપર। 7.6 છે, બ્લુ કલરનું હેડિંગ। 5 છે, 6 છે, 6.1 પણ છે, ટીક કરવાનું કે છે એમ। 6.2 પણ છે, 6.3 છે, 202 ઉપર 7.7 નથી, 202 7.7 નથી, 202 જ છે। કયું પેજ નંબર છે? 208 ઉપર 7.7 નથી, 7.8 છે, 7 નથી, 8 છે, 8.1 પણ છે, 8.2 પણ છે, 7.8.3 નથી, 7.8.4 છે, પેજ ટર્ન। 8.5 નથી, આયનીય સંતુલન છે 7.9 છે, 7.10 નથી। નેક્સ્ટ પેજ 10.1 છે, એસિડ બેઝ છે, બ્રોન્સ્ટેડ લોરી પણ છે, 10.2 પણ છે। નેક્સ્ટ પેજ લुईस એસિડ બેઝ પણ છે, 10.3 છે। 7.11 છે, 7.11.1 છે, 11.2 pH છે, પેજ ટર્ન। 11.3 છે, 7.11.3 છે। 7.11.4 છે, નિર્બળ બેઝનું આયનીકરણ। નેક્સ્ટ પેજ 11.5 પણ છે, 7.11.5 છે, પછી નથી, 11.6 નથી, 7 એ નથી, 8 એ નથી, હવે ડાયરેક્ટ 11.9 છે, 7.11.9 છે। નેક્સ્ટ પેજ નથી, 0.12 નથી, 12.1 પણ નથી। નેક્સ્ટ પેજ 7.13 છે, 13.1 છે, 13.2 છે। ચેપ્ટર પૂરું। ઓકે, તો નેક્સ્ટ ટોપિક આપણે 7.3 સ્ટાર્ટ કરીએ। હવે આપણો જે આન્સર હતો આપણે કોપી ડાઉન કર્યો, એની નીચે લખો પોઈન્ટ કરીને, પ્રક્રિયકો અને નિપજોના સંતુલન અવસ્થાએ મિશ્રણને સંતુલન મિશ્રણ કહે છે। પછી લખો પ્રક્રિયા A+B, આ કોપી કરો। આગળ લખો પ્રતિવર્તી પ્રક્રિયા, પ્રતિવર્તી પ્રક્રિયા એટલે સમજાવું સ્ટુડન્ટ્સ કે જે પ્રક્રિયા પાછી આમાંથી આમાં ફેરવાઈ શકે તે,
હું એક્ઝામ્પલ આપું તમને. આપણે ખાંડની ચાસણી બનાવી, બરાબર. હવે હું એક બીજું એક્ઝામ્પલ આપું કે દરિયો છે, દરિયાનું પાણી કેવું છે? ખારું છે, બરાબર છે. તો એ પાણીમાં શું હશે? ખારાશ હશે, બરાબર. તો એ નમક લીધું, શું લીધું? દરિયાનું પાણી મેં લીધું એક ડોલમાં, એ ડોલ મેં મૂકી દીધી તડકે 3-4 કલાક સુધી. તો શું થશે? ધીમે 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 પાણીનું શું થશે? બાષ્પીભવન થઈ જશે. છેલ્લે શું વધશે? નમક. આપણે જોયું હશે દરિયા કિનારે જ્યાંથી નમક એટલે કે મીઠું મેળવવામાં આવે છે, તો આમ સપાટી ઉપર પાણીને શું કર્યું હોય? પાથરી દીધું હોય એ પાણીને, એવી રીતે ખાડા ખાડા કરીને. અને વચ્ચે કેવું પાણી હોય? દરિયાનું પાણી હોય. તો શું થશે? પાણી ક્યાં જતું રહેશે? ભેજમાં. અને આપણને ઘન પદાર્થ મળે છે, મીઠું મળે છે, બરાબર. હવે એ મીઠાને હું પાછું પાણીમાં નાખી દઉં તો ખારું પાણી થઈ ગયું. તો એ પ્રક્રિયા કેવી થઈ? પ્રતિવર્તી થઈ. એટલે કે આમાંથી આ મળે છે તો આમાંથી પાછું આ પણ મળે છે. હવે સમજાય છે? પછી અમુક પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા હોતી નથી. દાખલા તરીકે માખણમાંથી ઘી મળ્યું. શું મળ્યું? માખણને ગરમ કર્યું તો શું મળ્યું? ઘી મળ્યું. ઘીને ગરમ કરીએ તો માખણ મળે નહીં. તો એ પ્રક્રિયા કેવી થઈ? અપ્રતિવર્તી થઈ ને. એનું રિવર્સ રિએક્શન પોસિબલ નથી. પછી મેં ઓલી માચીસવાળી વાત કહી દીધી કે માચીસની તીલી સળગાવી તો આગ લઈ ગઈ, તો પછી એ તીલીને ફ્રીજમાં મૂકશું તો પાછી તીલી બનશે નહીં. તો અમુક પ્રક્રિયા પ્રતિવર્તી હોય છે, અમુક પ્રક્રિયા પ્રતિવર્તી હોતી નથી. જ્યારે આપણી પાસે પ્રતિવર્તી પ્રક્રિયા હોય ને તો આપણે 2 એરો બતાવશું. કેટલા? 2. એક તો A+B માંથી આમ જશે અને એક C+D માંથી પાછું આમ આવશે. ખ્યાલ આવી ગયો? પ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું? હવે આ પ્રતિવર્તી પ્રક્રિયા માટે હું છે ને શું લખીશ? સંતુલિત સમીકરણ લખીશ. શું લખીશ બોર્ડ ઉપર? આવો સ્ટાર કરીને. આ સ્ટાર છે, આ શું છે? મેં કીધું એટલે સ્ટાર છે, બરાબર. તો હું અહીંયા લખું છું સંતુલિત કેવું સમીકરણ. સંતુલિત સમીકરણનું સૂત્ર બતાવું તમને કે સંતુલિત સમીકરણને આપણે શું કહેશું? તો કે કહેશું. શું કહેશું? કે ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા અપોન પ્રક્રિયકની સાંદ્રતા. આ છે સૂત્ર છે. શું છે? સૂત્ર. 1 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે સંતુલિત સમીકરણ માટે સૂત્ર આપો. તો સૂત્ર શું લખવાનું? નિપજની સાંદ્રતા પણ પ્રક્રિયકની સાંદ્રતા. ફર્સ્ટ બેન્ચ ધ્યાન આપો બોર્ડ ઉપર. ચાલો અહીં નિપજ કોણ છે? ये वाला કે ये वाला? ये वाला. આ નિપજ છે. નિપજની સાંદ્રતા. તો હવે આપણે વિચારીએ મેડમ સાંદ્રતા તો આપી નથી, તો કેવી રીતે લખવાનું? તો કે ચોરસ કાઉન્સમાં દર્શાવવાનું. શું દર્શાવવાનું? ચોરસ કાઉન્સમાં. તો હું અહીંયા લીટો દોરી નાખું. અહીંયા હું ચોરસ કાઉન્સ બતાવું છું. આને ચોરસ કાઉન્સ કહેવાય. ખ્યાલ આવ્યો? તો બોલવાનું કેવી રીતે? સાંદ્રતા ઓફ સી. શું બોલ્યું મેં? સાંદ્રતા ઓફ સી અને સાંદ્રતા ઓફ ડી. હવે સમજાઈ ગયું? સૂત્ર શું કહે છે? નિપજની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા આપણે કેવી રીતે બતાવશું? ચોરસ કાઉન્સ વડે. તો સાંદ્રતા ઓફ સી, સાંદ્રતા ઓફ ડી. હવે આ પ્રક્રિયકની સાંદ્રતા લખવાની ક્યાં લખવાની? એની નીચે. તો લખાવો. સાંદ્રતા ઓફ એ ઇન્ટુ સાંદ્રતા ઓફ બી. આ થઈ ગયું મારું કે એટલે કે સંતુલિત સમીકરણ. આ મેં લખતા શીખડાયું. કોણે? મેં. હવે આપણે શું કરશું? હવે હું એક પ્રક્રિયા આપીશ ને તમે મને એનું સમીકરણ કહેશો, બરાબર ને? એક્ઝામ્પલ Na+Cl gives NaCl. ચાલો હવે આનું સૂત્ર લખતા શીખડાવો મને, હું ભૂલી ગઈ. K ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય? તો બોલો ને યાર. હવે નિપજ હું ક્યાં ઇંગ્લિશમાં વાત કરું? નિપજની સાંદ્રતા અપોન
પ્રક્રિયકની, આ મેં પ્રક્રિયકની સાંદ્રતા લખી છે બરાબર. હવે ઉપર લખાવો, અહીંયા હું શું લખું? સાંદ્રતા ઓફ NaCl, કારણ કે એ એક જ નિપજ મળી ને મને શીટ ટાઈપની, ખ્યાલ આવી ગયો. આને હું કહી દઈશ A, આને હું કહી દઈશ B, આને હું કહી દઈશ C. તો એક જ નિપજ છે તો એક જ આવશે, ખ્યાલ આવ્યો. હવે નીચે સાંદ્રતા ઓફ Na ઇન્ટુ સાંદ્રતા ઓફ Cl. આવડી ગયું લખતા. તો હવે કોઈ બી રાસાયણિક પ્રક્રિયાઓ હોય આપણે સૂત્ર કયો ફોલો કરવાનો? નિપજની સાંદ્રતા અપોન પ્રક્રિયકની સાંદ્રતા. આવડશે ને લખતા? આપણી ટેક્સ્ટબુકમાં ઘણી બધી પ્રક્રિયા આપી છે અને વારંવાર આપણે એનું સૂત્ર ફોલો કર્યું છે, પણ કોઈ બી એક પ્રક્રિયા ઉપરથી જ સમજી જવાનું કે શું થાય. ખ્યાલ આવી ગયો? H2 plus I2 gives 2HI. તમારી ટેક્સ્ટબુકનું ઉદાહરણ લઈએ. કયું? H2 plus I2 gives 2HI. gives એટલે આપે છે. H2 ને I2 સાથે પ્લસ કરાવીએ તો શું આપે છે? 2 mol HI, એટલે gives કહીએ. શું કહીએ? gives. ચાલો આનું ડાયરેક્ટ K ઇઝ ઇક્વલ ટુ શું થશે? સાંદ્રતા ઓફ 2HI અપોન સાંદ્રતા ઓફ H2 ઇન્ટુ I2. ખ્યાલ આવ્યો? પણ આ જે 2HI છે ને સ્ટુડન્ટ્સ, આગળ હોય ને તો આપણે એને ક્યાં બેસાડી દેવાનો? એના માથા પર બેસાડી દેવાનો. ક્યાં બેસાડવાનો? માથા પર. એને કહેવાય તત્વયોગ મિતીય ગુણાંક, એટલે એને રેઝ ટુ લખવાનું. નીચે હોય એને નીચે જ રાખવાનો, જમીન ઉપર. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો આપણો ઉદાહરણ H2 plus I2 વાળું. કયું જોયું આપણે? H2 plus I2 વાળું. જે તમને પેજ નંબર તો ખબર નહીં મને, પણ અહીંયા છે. આ પેજ નંબર કયું છે? 100 200 200 પેજ ઉપર અહીંયા દેખાય KC ઇઝ ઇક્વલ ટુ HI રેઝ ટુ 2 અપોન H2 ઇન્ટુ I2. ખ્યાલ આવી ગયો? એ તો વાયુ હતા ને, અહીંયા હું G લખું તો આપણે અહીં G લખવો પડે એવી રીતે, પણ પ્રક્રિયા આપેલી હોય એમાંથી કોપી જ કરવાનું હોય. પણ કોપી કેવી રીતે કરવાનું? નિપજની સાંદ્રતા ઉપર લખવાની, પ્રક્રિયકની સાંદ્રતા નીચું લખવાની. બરાબર? હજી એક એક્ઝામ્પલ જોઈએ. N2 plus 3H2 તમારે મને લખાવાનું છે. ઓકે, આ ઇરેઝ કરી નાખો ને આ ઇરેઝ કરી નાખો એટલે મળી જાય આન્સર. N2 plus 3H2 gives 2NH3. ચાલો આનું મને KC લખાવો, સંતુલન NH3 સ્ક્વેર, કારણ કે આ બગડું ક્યાં જાય? માથા પર. ઉપર ના જાય, માથા પર જાય. પછી આ કેમ લખવાનું? સાંદ્રતા ઓફ N2 ઇન્ટુ સાંદ્રતા ઓફ H2 માથા પર 3. સમજાઈ ગયું? આ તમારો દાખલો હતો, કોયડો નંબર 7.1 છે. તો એમાં સૂત્ર શું લખ્યું? KC ઇઝ ઇક્વલ ટુ NH3 હોલ સ્ક્વેર અપોન N2 ઇન્ટુ H2. પછી રકમ આપી હોય ને તો સૂત્રમાં રકમ નાખીએ એટલે દાખલો સોલ્વ થઈ જાય. ખ્યાલ આવે છે? એ આપણે જોશું હા ટેક્સ્ટબુકમાં દાખલો. પણ તમને સૂત્ર આવડ્યું કે નથી આવડ્યું? ઓકે, હવે લખો. રાસાયણિક સંતુલનનો નિયમ. આ ઉદાહરણ નોટ ડાઉન કરી નાખો. પહેલા સંતુલિત સમીકરણ લખી નાખો, બોર્ડ ઉપર છે એ રીતે લખી નાખો પહેલા, પછી આગળ જઈએ. કોષ્ટક નંબર 7.2 જોઈએ છીએ.
કોષ્ટક 7.2 હું એક કરીને બતાવીશ પ્રયોગ નંબર 1, બાકીના બધા જ પ્રયોગ તમારે હોમવર્કમાં ગણવાના. આપણું રાસાયણિક પ્રક્રિયા શું છે? H2 + I2 gives 2HI, બરાબર. હવે એનું સૂત્ર આપણને ખબર જ છે કે K = નિપજની સાંદ્રતા અપન પ્રક્રિયકની સાંદ્રતા. હવે હું અહીંયા લખું પ્રયોગ નંબર 1. કયો? પ્રયોગ નંબર 1. તો K બરાબર શું થશે? પ્રયોગ 1 જોવાનું. તો આ કોષ્ટક દેખાય આપણને. H2 ની સાંદ્રતા આપી છે, I2 ની સાંદ્રતા આપી છે ને HI ની સાંદ્રતા આપી છે. તો હું શું કરીશ? આમાં રકમ મૂકીશ. શું મૂકીશ? રકમ. ઓનલી પહેલી જ લીટી જોવાની, સંતુલન નહીં, પહેલી લીટી, બરાબર. હવે HI કેટલું આપ્યું છે? જોવો 0. બધાને 0 આપ્યું છે ટેક્સ્ટ બુકમાં. HI ક્યાં છે? આંગળી મૂકો. ઓકે. અપોન H2, હે ને? H2 ની સાંદ્રતા શું આપી? બોલો તો. 2.4 × 10⁻². ચાલો હવે I2 ની સાંદ્રતા બોલો. 1.38 × 10⁻². સમજાય છે? હવે આની કંઈક તો રકમ આવવાની ને, એ આપણું KC થયું. પણ એ કોના માટે? તો કે ઓનલી ફોર પ્રયોગ નંબર 1. એટલે કે આપણે ઘણા બધા પ્રયોગ કરીએ તો આપણને સંતુલન અચળાંક મળવાનું કે નહીં? સમજાય છે? આ પ્રારંભિક વાળું છે. કયું છે? પ્રારંભિક વાળું. ઓકે. તો આની જે પણ રકમ આવે ને ત્યાં આપણે શું લખશું? KC1. શું લખશું? KC1. ખબર પડી? પછી તમે તમારી રીતે પ્રયોગ નંબર 2 કરીને સૂત્ર ડાયરેક્ટ શું મૂકશો? KC2 કરીને. એટલે કે પ્રયોગ નંબર 2 કર્યું તો સૂત્ર પ્રમાણે 0 જે હોય તે. પછી 5મા પ્રયોગથી અલગ થઈ જશે. 5મા પ્રયોગથી નીચે 0 0 થશે અને ઉપર ખાલી 3.04 × 10⁻². ખ્યાલ આવ્યો? એટલે આ કોષ્ટક તમારે કરવાનો છે પ્રયોગ પ્રમાણે, બરાબર. આવડશે ને કરતા? સૂત્ર તો છે જ આપણી પાસે. એવી જ રીતે સંતુલન સાંદ્રતા વાળું પણ કરી શકીએ આપણે. ઓહો, કેટલું સરસ હોમવર્ક મળી ગયું નહીં આજે. 6 દુ 12 દાખલા 1 માર્ક્સ વાળા કરવાના. આ 6 ને બાજુવાળા પણ 6. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે પાછા ટોપિક ઉપર આવીએ. હવે લખો, રાસાયણિક પ્રક્રિયામાં ચેન્જીસ કરું છું હું થોડુંક. અહીંયા આગળ એ લખો, નવું ટોપિક. B, C ને D. લખ્યું? સ્મોલ a, સ્મોલ b, કેપિટલ B, સ્મોલ c, કેપિટલ C, સ્મોલ d, કેપિટલ D. હવે હું સૂત્ર લખું છું ને તો આપણે તત્વયોગમિતીય ગુણાંકને ઓળખીશું. કોને ઓળખીશું? તત્વયોગમિતીય ગુણાંક. હવે આ સંતુલિત સમીકરણમાં જ્યાં A, B, C અને D પ્રક્રિયકો અને નિપજો છે. શું છે? પ્રક્રિયકો છે. અને C અને D શું છે? નિપજની સાંદ્રતા છે. આટલું બરાબર? હવે નાનું A, B, C, D કયા? જ્યાં A, B, C અને D તત્વ યોગ મિતીય ગુણાંક છે. શું છે? તત્વયોગ મિતીય ગુણાંક. તો હવે જ્યારે આપણે KC લખશું, શું લખશું? KC. તો કેવી રીતે લખવાનું? સાંદ્રતા ઓફ C રેઝ ટુ C, સાંદ્રતા ઓફ D રેઝ ટુ D, સાંદ્રતા ઓફ A રેઝ ટુ A, સાંદ્રતા ઓફ B રેઝ ટુ સ્મોલ b. એટલે જે પણ આગળ છે
ફર્સ્ટ બેન્ચ જે પણ આગળ છે એને ક્યાં મૂકવાના આપણે? એની ઉપર, માથા પર. તો અહીંયા નાના a b c d શું થયા? તત્વયોગમિતીય ગુણાંક થયા. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ લઉં. 4NH3 plus 5O2 gives 4NO plus 6H2O. ચાલો હવે આનું Kc નું સૂત્ર લખાવો મને. Kc is equal to શું થાય? સાંદ્રતા ઓફ NO ઉપર 4, સાંદ્રતા ઓફ H2O ઉપર 6 अपॉन सांद्रता ऑफ NH3 अमोनिया ऊपर 4, सांद्रता ऑफ O2 ऊपर 5. आवड़ी गયું. तो आने શું કહેવાય? સંતુલિત સમીકરણ. હવે એક એક્ઝામ્પલ લીધું છે H2 અને I2 વાળું. શું લીધું છે? H2 plus I2 gives 2HI. ચાલો આનું લખાવો Kc. સાંદ્રતા ઓફ HI raised to 2 upon સાંદ્રતા ઓફ H2 અને I2. હવે આને હું X કહી દઉં. શું કહી દઉં? X. તો આ પ્રક્રિયાને મેં કેવી પ્રક્રિયા કીધી છે? પુરોગામી. કેવી? પુરોગામી. હવે આની જ હું પ્રતિગામી પ્રક્રિયા લખી શકું. તો પ્રતિગામી પ્રક્રિયા એટલે શું? કે આમાંથી આ મળી ગયું, હવે આમાંથી શું મળશે? પાછું આ મળશે. તો હું 2HI આગળ લખીશ, કારણ કે હવે 2HI પ્રક્રિયક તરીકે વર્તે છે. H2 અને I2 ક્યાં જતા રહી? પાછળ. H2 plus I2 ક્યાં જતા રહ્યા? પાછળ. ખ્યાલ આવ્યો? એટલે કે આ રિવર્સિબલ પ્રક્રિયા છે પ્રતિગામી. કઈ? પ્રતિગામી. હવે આનું K મળશે મને? મળે ને? આનું Kc હતું, આનું હું Kc ડેશ કહી દઉં. K ડેશ C. શું મળ્યું? K ડેશ C. તો ચાલો આનું મને લખાવો. સાંદ્રતા ઓફ H2 upon into સાંદ્રતા ઓફ I2 upon સાંદ્રતા ઓફ HI2. તો હવે આપણે અહીંયા જોઈએ. આ બરાબર X હતું. X એટલે કે HI ઉપર હતું. હવે HI ક્યાં જતું રહ્યું? નીચે. તો આ હવે કેવું થઈ ગયું? 1/X પ્રકારનું થઈ ગયું. કેવું થઈ ગયું? 1/X પ્રકારનું થયું. સમજાય છે? 1/X પ્રકારનું શું કામ થયું? તો કે ઊંધું થઈ ગયું ને. તો X હવે કેવું આવી ગયું? નીચે આવી ગયું. તો આપણે શું કહેશું? K ડેશ C ઇઝ ઇક્વલ ટુ K dash C is equal to 1/X. K dash C is equal to 1/X બરાબર Kc. તો આ થઈ ગયું 1/Kc. એટલે કે આની રકમ મેં અહીંયા મૂકી. ખ્યાલ આવી ગયો? તો આ તમને 3 માર્ક્સમાં પૂછાશે. 3 માર્ક્સમાં શું પૂછાય છે? કે K dash C is equal to 1/Kc સાબિત કરો. શું પૂછાશે? K dash C is equal to 1/Kc સાબિત કરો. 2 અથવા તો 3 માર્ક્સમાં. તો તમારે તમારો જવાબ ક્યાંથી ચાલુ કરવાનો? આ મારો સ્ટાર છે, સ્ટારથી ચાલુ કરવાનો. આટલું લખશો એટલે 2 માર્ક્સ હશે અથવા તો 3 રોકડા મળી જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? આમાં કંઈ ડાઉટ? ઓકે. આ પ્રક્રિયા આને મારે ઊંધી કરવી હોય તો, કેમ કે નીચે મેં એરો ડ્રો કર્યો છે ને, તો આ પુરોગામી પ્રક્રિયા આમ ગઈ, તો પ્રતિગામી પ્રક્રિયા કેમ જાય? આમ. તો આનું પ્રતિગામીનું સમીકરણ લખાવો તો અહીંયા જોઈએ જે આવડે કે નહીં તમને. નહીં, સાંદ્રતા ક્યાંથી? હજી તો હું રિએક્શન પૂછું છું. પ્રક્રિયા C પ્લસ CC પ્લસ DD gives AA પ્લસ BB. આવડ્યું કે નહીં?
તો આનું પણ ઊંધું થઈ જાય ને, આ કે સી મળ્યું છે તો પછી મને શું મળશે અહીંયા? ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો કે સી ડેશ કેવું થઈ જાય? કે ડેશ સી. સાંદ્રતા ઓફ એ, સાંદ્રતા ઓફ બી અપોન સાંદ્રતા ઓફ સી અને સાંદ્રતા ઓફ ડી ઉપર એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ બી પ્રક્રિયા હોય, આવી પ્રક્રિયા હોય, આવી પ્રક્રિયા હોય કે આવી પ્રક્રિયા હોય, જો બે એરો ડ્રો કર્યા હોય તો એ કેવી થઈ? પ્રતિગામી પ્રક્રિયા પણ થાય. તો જો પ્રતિગામીનું સૂત્ર પૂછ્યું હોય તો પણ લખતા આવડવું જોઈએ ને પુરોગામીનું પૂછ્યું હોય તો પણ લખતા આવડવું જોઈએ. આ કઈ છે? પ્રતિગામી, આ ટાઈપ. અને આ કઈ છે? પુરોગામી આપણે કહીએ પણ એ ઓમ તો પ્રતિવર્તીય છે ને, પ્રતિવર્તી એટલે પાછી વળીને આવશે. ખ્યાલ આવી ગયો? તો હવે 1:30 વાગી ગયો. ટેક્સ્ટ બુક જોઈએ. સમીકરણ 7.5 જોવો. દેખાય છે? H2 + I2 gives 2HI અહીંયા આ પેજ પર. ત્યાંથી ટીક કરો. K ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 1/Kc સુધી. આ મેં એક થિયરી ચલાવી છે આજે. હા, નીચે શું લખ્યું છે? પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પુરોગામી દિશામાંની પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે, પ્રપોર્શનલ. લખી નાખો અહીંયા. Kc proportional to K dash C. વ્યસ્ત પ્રમાણમાં કે ના? વ્યસ્ત પ્રમાણમાં. પછી અહીંયા કોષ્ટક 7.4 આપ્યો છે, ટીક કરી નાખો. એ મોઢે કરવાનો છે 7.4. ચાલો જોઈએ. પ્રક્રિયા કઈ આપી છે? A B gives CD. આ વાળી કઈ? આ વાળી. તો એનું કેસી મળ્યું હતું ને આપણને? શું મળ્યું હતું? કેસી મળ્યું હતું. દેખાય કોષ્ટકમાં? ઓકે. પછી એ જ પ્રક્રિયાને કેવી કરી નાખી? ફેરવી નાખી. તો 1/Kc મળશે ને? આ મળશે ને આપણને? Kc ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/Kc. બરાબર છે? સમજાય છે ને? ઓકે. પછી કયું છે? n વાળું. n એટલે કે કોઈ પણ હોઈ શકે આગળ આંકડો. તો Kc ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ Kc રેસ ટુ n. પણ પહેલા બે ખાસ આવડવા જોઈએ. એટલે આ કોષ્ટક મોઢે કરી લેવાનો. બરાબર છે? ઓકે. કોયડો 7.1 જાતે રકમ મૂકીને ટ્રાય કરવાની છે. કેટલામો? 7.1 અને 7.2. એટલે મેં હોમવર્ક કયું આપ્યું છે તમને? જે થિયરી ચલાવી છે એ સાથે સાથે દાખલો આગળવાળો બી અને આ વાળો બી. બરાબર?